હેલો ફ્રેન્ડ્સ, હું છું મયુર અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મોર વિથ મયુર. સો આજના વિડીયોમાં હું વાત કરવા જઈ રહ્યો છું મહાકુંભ 2025. ત્યાં પણ મેડિકલ સેવાઓ સારી એવી અપાઈ રહી છે. 32 ડિપાર્ટમેન્ટ કે જેમાં આઈસીયુ, ઇમરજન્સી રૂમ, એક્સરે રૂમ, અલ્ટ્રાસાઉન્ડ સેન્ટ બધી જ ફેસિલિટી બહુ સરસ રીતે છે. દર 500 મીટરે એક મેડિકલ કેમ્પ બી ત્યાં રાખવામાં આવેલ છે અને હજી બી ઘણા શ્રદ્ધાળુઓ હજી ચાલુ જ છે જવાનું. વચ્ચે ટ્રાફિક હોય ના હોય પણ શ્રદ્ધાળુઓ જવાનું ચાલુ ને ચાલુ જ છે. તો આજનો વિડીયો બનાવવાનું કારણ એ છે કે ત્યાં તો મેડિકલ સેવા મળી રહે છે. સરકારશ્રીએ સારી એવી સગવડ પણ કરી આપેલી છે, પણ આવવામાં અને જવામાં મેડિકલ ઇમરજન્સી હોય તો એના માટે આવવામાં અને જતી વખતે કોઈ બાય ફ્લાઇટ જાય છે, કોઈ બાય ટ્રેન જાય છે, તો કોઈ બાય બસ જાય છે. તો એટલીસ્ટ 1 થી 2 દિવસ તો ગણી જ લેવાનો. તો આ 1-2 દિવસ દરમિયાન જો તમને કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, જેમ કે શરદી, ખાંસી, પછી ઝાડા ઉલટી, ચક્કર ને એવું નોર્મલી થતું હોય છે, તો 26 તારીખ સુધી, એટલે કે જ્યાં કોઈ બી તમારા સગાવાલા કે કોઈ બી જતું હોય તો 50 વર્ષથી 50 અથવા 50 વર્ષથી ઉપરના લોકો માટે મેડિકલ કિટ કે જેની અંદર શરદી, ખાંસી, ઝાડા ઉલટી, ગેસ એસિડિટી, the normal medicines will be provided by સ્પર્શ મેડિકલ. સો મિત્રો, આ વિડીયો શેર કરો. જે લોકો હજી જવાના છે, જેને ઓલરેડી ટિકિટ બુક કરી નાખી છે, અને જે લોકો જવા માંગતા હોય તો બને એટલો વિડીયો મેક્સિમમ શેર કરો. અને આ કિટનું કોઈ બી રૂપિયો લેવામાં નહીં આવે, એકદમ વિનામૂલ્યે છે. હા, રિટર્ન આવો, દવા એમને પડી રહે, યુ કેન યુઝ ઇટ એટ યોર હોમ. ઘરે બી તમે વાપરી શકો. તમને એમ લાગે કે જરૂરત નથી તો યુ કેન give us a back. સો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.